પાછળ ઠેલો દેખાય ને આવવા તૈયારી થઈ ગઈ છે અત્યારે અમારે એટલે બધા જાય છે ઠેલા લઈને બધા વહી આવ્યા છે જો ચિરાગ બધા ફેમિલીમાં બધા જ આવી હતી મતલબ ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં તો અત્યારે તો આપણે રાતે કામરેજ રોકાણા હતા અને બહુ મોડે સુધી બેઠા હતા હું 1-1.5 વાગ્યા સુધી હું બહાર બેઠો તો બધા રોજ અને પછી મમતાની કેટલા વગાડ્યા હતા ને એને પૂછ્યું આપણે જય માતાજી જય બાપા સીતારામ 5 વગાડ્યા સવારે વહેલા 5 વાગ્યા સુધી હવાની કર્યા બધાએ વાતો કરીએ જુગાર નતા રમતા હા હો છે જુગાર નથી રમતા નકર કે 11 છે તે સવાર સુધી રમ્યા એમ ના ના ઘરે બેઠા હતા રાજભાઈ ભાવબેન જેઠાણી એમ એટલા બેઠા હતા હા રાત બેઠા વાતો કરી સવાર સુધી વાતો કરી બહાર શેરીમાં બેઠા બેઠા કે અહીંયા શું છે કે શેરી એવી રીતે બેસવાનો વાંધો ન આવે વાહન આવી જવું ન કરે એટલે કા કોઈ કઈ કે નહીં ઓલા બધા તો એક રાખતા થાય છે ભાવું ઊંચી છે હજી મારે કેરી ખાઈને જવાનું છે કામે કા હા એસી બંધ કરાવી એને તો રાતની કે ટાઈટ સડી મને કે કાંઈ નહીં હાલો તો કેરી મોળી નાખી છે એ ભાખરી બનાવી નાખે ને હું જાઉં છું સુરત વરાસા આવે રેડી અહીંયા સુરત વરાસા ગણાય અને કામરેજ સુરતથી આવી ત્યારે કામરેજ ગણાય એટલે અલગ અલગ પડી ગયું મારે જવાનું છે કામરેજ મમતાની રોકાય છે આખો દિવસ તો આગળ વિડીયોમાં બનાવી રહી ગયો હવે કન્ટિન્યુ મમતા ઉતારશે આ આખો વિડીયો ટેમ્પોડી છે ને જાગી ગઈ છે નાઈ નાખી તૈયાર થઈ ગઈ ગાજીનું પાવડર બાવડર લગાડીને જો નવા કપડાં પહેરી લીધા છે આ બે રમાડ છે ને હવે ટેમ્પુ એ ટેમ્પુ વાતું કરશો હું આવું છે સુરત હે ટળવા મળ્યું પડકું પડી જાય ને હાથે હાથે હવે કા કા હા જો જો તો ફેમિલી હજી છે ને અડધું કામ કર્યું હજી નવરાય નથી થયા ક્વોલિટી ને ગુલ્ફી ને જો આ બધા છે ને મને મારી ક્વોલિટી હતી એતો કોણ હતો એ મારે હાટા પાટા કરી નાખ્યા કાંઈ હતું જોઈ બાતે શું છે કાંઈ નહીં હાલો કન્ટિન્યુ મજા આવશે તો બટાકાનું શાક કર્યું છે મમતા એને બધા રાંધી નાખ્યું છે બધા તો જમવા આવી જાવ એક આરે બધા બેસી ગયા છે જમવા તો આ છોકરાઓ નાના નાના સોળે છે અને હું પાછો ખાવા આવી કેમ કે અહીંયા બપોર જમવા બધા જમવાનું બપોર છે ખાઈ લીધું ને ભાવબેન છે ને વાસણ ઉટકવા દઈ દીધા છે તો એ વાસણ ધોવે છે ને મારે છે ને હંજેરો કરવાનો છે કાંઈ હવે હંજેરો બધું કામ બામ બતાવી ને હવે જવાનું છે મારે ઘરે તો છે ને હવે નીચેમાં કન્ટિન્યુ બનાવી દેજો સીધે બાહુ ઘરે ને કામ બામ કરી નાખી હાલો ફટાફટ ક્યાં ભાવબેન હા હવે ઘર ભેગી ના થઈ જાય હાલો ઘરે જાય અત્યારે છે ને મમતાની વ્યવસ્થિત કામરેજથી ઘરે અને ચા પાણી પી નવરા થઈ ગયા કા હા વાત શું કરું ઉતાવળા બપોરે તો એમાં એવું છે બપોરે એનો શું છે ફોન આવ્યો હતો કેમ ભાઈ આવી હતું કોઈ વાંધો નહીં ભાઈ આવો મેં તો બપોરે કેરી ને એવું ખાઈ લીધું બહુ ભૂખ લાગી હતી પછી તો અત્યારે છે ને મારે હજી એક ઓર્ડર છે લેવાય જવો છે ને તો ભાઈ અમારી રીતે ઉતારશે એક ભાઈ છે ને એ ફોન તો જો અહીંયા તો કાંઈ નહીં હાલો વિડીયોમાં આગળ બનાવી રહ્યો આજનો વિડીયો કેવો જાય છે ખબર નથી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આગળ તો અત્યારે છે ને વાળું તૈયાર થઈ ગઈ છે આ તું અહીંયા બેઠું ને દેખાડું વાઈટ કાલે ને ઊભા થઈને આવે જો હું કેવું કે બટેટા ગાંઠિયા તે હું હા ભાઈ બંને ગુંદા ન ભાવે હે તો લઈ લે તો હું લેવું ના પાડે લઈ લે હે ભાગી ગયો ભાગી ગયો તો ગાંઠિયાનું શાક બનાવ્યું છે ભાખરી
અને આથણું ને ગુંદા આવડા ખાય છે, આપણે નથી ખાતા કા. આપણને બહુ ભાવે. હાલો આવી જાવ બધા ફેમિલી ગાંઠિયાનું શાક ખાવા. અને જો હજી એક છે ને એક વાત કહું તમને, જો પાછળ ઠેલો દેખાય ને આવડા તૈયારી થઈ ગઈ છે અત્યારે અમારે છે ને એ ઠેલો તૈયાર થઈ ગયો છે. હવે અમારે છે ને ઓચિંતાનું જવાનું થયું છે, તો પહેલાં છે ને વાળું પાણી કરી લેવી આપણે. અને ચા આવી છે ને એ તમે જરાક કમેન્ટમાં કહીજો, એટલી ઘણી વાળું પાણી કરી લેવી. અને આગળ હમણાં તમને પછી કહું અમે ચા જવાના છીએ અત્યારે. અમે બધા જ આવીશું, આખું ફેમિલી મમતા ને બધા હરદેવને એ તો હજી 2 દી પહેલાં થઈને આવ્યા છે મવા, તો અત્યારે અમે પાછા જવાના છીએ. પણ ચા આવી છીએ ને એ તમે કમેન્ટ કરો, એટલી ઘણી અમે છે ને ગાંઠિયાનું શાક ને ભાખરી ખાઈ લીધું કા. અત્યારે છે ને વાળું કરીને નવરા થઈ ગયા અને જો આ બસ ખંભે નાખી દીધા છે અત્યારે. હે 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 કહી દે હું કહી દઉં ન કર જાય છે ગામડે દેહમાં જાય છે ને દેહમાં જવાનું છું. હું તો હજી 2 દી જ છે આવી અને તો પાછું જવું પડશે એમ છે. એમાં એમ છે મારા કાકા છે ને બીમાર છે, તો એને મજા થોડીક અત્યારે બગડી ગઈ છે, તો અત્યારે ખબર પૂછવા જઈએ છીએ. અને અત્યારે આજને આજ જ નક્કી થયું છે જવાનું, તો જો અમે બધા જઈએ છીએ અત્યારે. તો હાલો બસનો ટાઈમ થઈ ગયો છે ને હરદેવ ઠેલો લઈને ઊભો છે કા. હું કે હા હાંડો બસનો ટાઈમ થઈ ગયો છે, હવે જવા દઈએ પેલા આપણે બસે સીધા. જો બસો આવવા મળી છે અને બધા છે ને આવી ગયા છીએ અમે. જો આ જેટલા ઊભા છે ને એટલે બધાને જવાનું છે. જો અહીં લાઈનમાં બેઠા છે, બધાને ઓચિંતાનું જવાનું નક્કી કર્યું છે. જુઓ મારા કાકાને મજા નથી એટલે બધા જાય છે, પેલા લઈને બધા વહી આવ્યા છે. જુઓ ચિરાગ બધા ફેમિલીમાં બધા જ આવી છે, મતલબમાં એમ. જો બસ આવી ગઈ છે ને આવડાનો ઉપરનો સોફો મળી ગયો છે. જો એક સોફો અહીંયા છે, એક સોફો અહીંયા છે ડબલનો, અને આ બધા આવડા આનો સોફો છે જો ડબલનો. 3 ડબલના કરાવ્યા છે, એક અહીંયા છે, અહીંયા ઉપર નીચે અમારે છે. હાલો બસ આવી ગઈ કા. હા એમ પરવડી ભેગા થાવ હવે. મોટા વરસા પહોંચી ગયા ટીવી અને સોફામાં બધા બેસી ગયા કા. ગરમી થાય છે તો બરી સુરતની બહાર બસ નીકળશે ને પછી ગરમી ઓછી થશે, કેમ કે અત્યારે સ્ટેશન લેતી હાલે છે ને એટલે થોડીક ઓલી થાય છે. બફારો થાય. હા અને હરદેવભાઈને અત્યારે ઊંઘ આવવા મળી. જો એ તો હુઈ જ ગયો છે અને આ બેઠો બેઠો જોવે છે કા. એ તો મજા આવે ને હે, પવન આવે પૂછો તો. પવન આવે તને ડડી જાય. એ તો હજી છે ને મોટા વરસા પહોંચ્યા છે, મોટા વરસા પોગ વટી જવું. અબરામાં પોલીસ ચોકી થઈને હાલે છે એટલે પછી પવન ઉઠશે, વાડી વિસ્તાર આવી જાય ને ત્યારે. તો કાંઈ નહીં હાલો તને હવે અત્યારે આપણે છે ને વિડીયો એન્ડ કરીશું અને સીધા મળીશું સીધા ગામડામાં. હાલો કન્ટિન્યુ વિડીયો આગળ